ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે વિજ્ઞાનમાં શું ભણ્યા હતા? રાસાયણિક પ્રક્રિયાઓ અને ભૌતિક પ્રક્રિયાઓ એ બંને વચ્ચેનો ભેદ, રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય અને રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે કઈ રીતે આપણે જાણી શકીએ એના વિશે આપણે સમજ્યા હતા અને કેટલાક રાસાયણિક સમીકરણો પણ આપણે જોયા હતા. તો આજે આપણે લઈ લઈશું રાસાયણિક સમીકરણો જે ભણ્યા હતા એને સમતુલ્ય કઈ રીતે કરવા. બરાબર? તો રાસાયણિક સમીકરણ આપણે જોઈએ એ પહેલા આપણે જોઈએ કે ધોરણ 9 ની અંદર તમે ભણ્યા છો દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ તમને શું શીખવાડે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય ધેટ મીન્સ દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોમાં રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં રહેલા જે તત્વો છે એના કુલ દળ જેટલું જ હોય છે. એટલે શું કહ્યું? પ્રક્રિયકો નિપજોમાં જે આપણે નિપજ સ્વરૂપે જે પણ મળ્યું સમીકરણની અંદર એમાં જેટલા તત્વોના પરમાણુ લીધા એનો જેટલા છે પરમાણુ એટલા જ પ્રમાણમાં આપણે શું મળશે સામે પ્રક્રિયકોમાં પરમાણુ. તો આપણે પ્રક્રિયા એક લીધી હતી મેગ્નેશિયમની પટ્ટી. તો એ સમીકરણ દ્વારા આપણે સમતુલ્ય કઈ રીતે કરવું સમીકરણ એ સમજીએ. તો મેગ્નેશિયમની પટ્ટી અંદર શું કર્યું હતું આપણે? મેગ્નેશિયમની પટ્ટી એટલે Mg લીધું હતું. પછી એની પ્રક્રિયા શેના જોડે થઈ હતી? ઓક્સિજન વાયુ સાથે. તો પ્લસ O2 ઓક્સિજન સાથે વાયુ સાથે પ્રક્રિયા થઈ અને સામે આપણને નિપજ સ્વરૂપે શું મળતું હતું? MgO. તો કેટલાક સોપાનો લઈ અને આપણે આ પ્રક્રિયાને સંતુલિત બનાવીશું. તો પહેલા તો જુઓ, સૌપ્રથમ પહેલા અંદર આપેલા તત્વો જોઈ લો તમે કે કયા કયા તત્વો અંદર આપેલા છે. તો એક કોષ્ટક બનાવીશું. તો તત્વ લઈ લઈશું. પહેલા તો તત્વ કયા કયા આપેલા છે? એક તો Mg અને O, મેગ્નેશિયમ અને ઓક્સિજન, આ બે તત્વો તમને આપેલા છે. હવે જુઓ, પ્રક્રિયા થઈ એની ડાબી બાજુનો ભાગ એટલે શું કહેવાશે? પ્રક્રિયકો. અને પ્રક્રિયા થઈ એ પછી આ શું મળશે આપણને? નિપજ. ક્લિયર? તો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, પ્રક્રિયક જે લીધા એમાં જે પરમાણુની સંખ્યા મળી છે એ આપણે અહીંયા નોંધીશું. તે જ રીતે નિપજમાં પરમાણુની સંખ્યા. તો પહેલા તો નિપજની અંદર આપણે જોઈ લઈએ શું આપેલું છે? MgO. Mg ના કેટલા પરમાણુ છે આની અંદર? એક જ. ઓક્સિજનના કેટલા પરમાણુ છે અહીંયા? એક જ. ક્લિયર? એ જ રીતે હવે પ્રક્રિયકોમાં જોઈ લો. Mg ના કેટલા પરમાણુ છે? એક. ઓક્સિજનના કેટલા પરમાણુ આપેલા છે? બે. તો અહીંયા જુઓ, અહીંયા પ્રક્રિયકોમાં ઓક્સિજનના બે પરમાણુ છે અને અહીંયા એક છે. તો આ કેવી કહેવાશે? અસમતુલ્ય. તો આપણે એને સમતુલ્ય કરીશું. તો પહેલા તો જુઓ, એના એ જ ઇક્વેશન અહીંયા લખું છું. Mg પ્લસ O2 પ્રક્રિયા થશે, સામે શું મળશે આપણને? મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. ક્લિયર? હવે જુઓ, અહીંયા કેટલા પરમાણુ આપેલા છે? ઉપરનું કોષ્ટક ફરી અહીંયા ડ્રો કરું છું. તત્વ, પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુઓની સંખ્યા. તો જોઈ લો, Mg અને ઓક્સિજન. સૌ પહેલા તો જોઈ લો, અહીંયા કેટલા આપેલા છે? પ્રક્રિયકમાં બે પરમાણુઓ. એ જ રીતે સામે નિપજમાં કેટલા આપેલા છે? એક. તો આપણે એને સમતુલ્ય કરવા માટે અહીંયા બે વડે ગુણી લઈશું. તો શું થઈ ગયું? અહીંયા જુઓ, ઓક્સિજનના બે પરમાણુ, તો સામે કેટલા થઈ ગયા? બે પરમાણુ. તો ઓક્સિજનના પ્રક્રિયકમાં પણ બે પરમાણુઓ અને નિપજમાં પણ બે પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીંયા તમે જોઈ લો, જ્યારે આપણે ઓક્સિજનને સમતુલ્ય કર્યો, ઓક્સિજનના પરમાણુને, ત્યારે મેગ્નેશિયમનું સમતુલ્ય ખોરવાઈ ગયું. કેમ? કારણ કે પ્રક્રિયકમાં Mg નો કેટલા પરમાણુ આપેલા છે? એક જ. અહીંયા કેટલા થઈ ગયા? બે. તો પ્રક્રિયકમાં આપણે Mg ને બે વડે ગુણવા પડશે. કેમ? સમતુલ્ય કરવા માટે. તો અહીંયા જુઓ લો, બે Mg ના પરમાણુ, તો અહીંયા સામે પણ બે Mg. અહીંયા ઓક્સિજનના બે પરમાણુ, તો અહીંયા પણ બે. તો
તો Mg ના કેટલા પરમાણુ અહીંયા પ્રક્રિયકમાં થઈ ગયા 2 અને અહીંયા પણ 2. તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ કહેવાય? સમતુલ્ય પ્રક્રિયા. જોઈ લો તમે. ક્લિયર? આ જ રીતે નેક્સ્ટ બીજી એક પ્રક્રિયા સમજીએ આપણે. ફેરસ લઈ લઈએ. ફેરસ ધેટ મીન્સ લોખંડ. આ લોખંડની ભેજ એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરાવીએ આપણે પ્લસ પાણી, તો આપણને અહીંયા શું મળશે? નિપજ સ્વરૂપે ફેરસો ફેરિક ઓક્સાઇડ. અને એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. ક્લિયર? ફેરસ એટલે ઓક્સાઇડ સાથે લોખંડ સાથે ફેરસ જોડે પ્રક્રિયા કરી પાણીની બંનેની, તો બે પ્રક્રિયકો ભેગા થઈને શું મળશે? અહીંયા ફેરસો ફેરિક ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. તો ફેરસ ઓક્સાઇડ લોખંડને આપણે Fe વડે દર્શાવીશું, એની સંજ્ઞા Fe થશે. પાણીને આપણે H2O વડે દર્શાવીશું. તો લોખંડ અને પાણી એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું મળશે? ફેરસો ફેરિક ઓક્સાઇડ એટલે Fe3O4. Fe3O4 પ્લસ અહીંયા હાઇડ્રોજન H2 વાયુ જુદો પડશે. ક્લિયર થઈ ગયું? હવે જુઓ આ પ્રક્રિયા પણ સમતુલિત નથી, કારણ કે અહીંયા જો ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 4. તો અહીંયા કેટલા છે? 1. એ જ રીતે Fe ફેરસના કેટલા પરમાણુ આપેલા છે? 3. પ્રક્રિયકમાં કેટલા છે? 1 જ. તો આ પ્રક્રિયાને આપણે સમતુલિત કરવી પડશે. તો સમતુલિત કરવા માટે જે આગળ કોષ્ટક બનાવી હતું એ જ રીતે તમે કોષ્ટક બનાવો. ફરી અહીંયા લઈ લો તત્વ, પ્રક્રિયકના પરમાણુઓ, પ્રક્રિયકમાં રહેલા જે પરમાણુ છે એ, અને અહીંયા નિપજના પરમાણુ. હવે તત્વ કયા કયા આની અંદર યુઝ થયા છે? એક તો Fe ફેરસ, હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની અંદર પણ 2 પરમાણુઓ છે. 2 અલગ અલગ તત્વો યુઝ થયા છે. કયા કયા? એક તો હાઇડ્રોજન અને ઓક્સિજન. તો H લઈ લો અને ઓક્સિજન O. ક્લિયર? હવે જુઓ શરૂઆત આપણે નિપજથી કરીશું. નિપજમાં Fe ના કેટલા પરમાણુ આપેલા છે? 3. ઓક્સિજનના કેટલા હાઇડ્રોજનના કેટલા પરમાણુ આપેલા છે? 2. અને તે પછી ઓક્સિજનના કેટલા આપેલા છે? 4. હવે એ સામે પ્રક્રિયકોના જુઓ તમે. પ્રક્રિયકમાં Fe ના કેટલા છે? 1 જ આપેલું છે પરમાણુ. હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ છે? 2. અને ઓક્સિજન 1 જ છે. તો જુઓ Fe નો 1, નિપજમાં સામે 3 આપે છે. હાઇડ્રોજનનું 2 છે, નિપજમાં પણ 2 જ છે, પણ સામે ઓક્સિજન 1 અને નિપજમાં 4. તો આ પ્રક્રિયા સંતુલિત કરવા માટે પહેલા તો પ્રક્રિયા કે એમને આપણે લખી દઈશું Fe પ્લસ H2O ફેરસ પ્લસ પાણી ફેરસો ફેરિક ઓક્સાઇડ Fe3O4 પ્લસ હાઇડ્રોજન વાયુ H2. ક્લિયર? હવે અહીંયા જુઓ ઓક્સિજનને આપણે પહેલા સમતુલિત કરીએ, અથવા તો પહેલા તો Fe ને કરો. તો Fe ના કેટલા પરમાણુ આપેલા છે? 3 નિપજની અંદર. તો આને સંતુલિત કરવા માટે Fe ને 3 વડે ગુણવા પડશે. કોષ્ટક બનાવી દો. તમે જે એડ કરતા જશો એ નીચે તમારે લખવાનું જ છે. તત્વ, પ્રક્રિયકો અને નિપજ. પહેલા તો Fe, પછી H અને લાસ્ટમાં ઓક્સિજન O. નિપજમાં કેટલા આપેલા છે? 3. તો સંતુલિત કરવા માટે આપણે 3 વડે ગુણ્યા પ્રક્રિયકમાં, તો કેટલા થઈ ગયા? 3. ક્લિયર? તો ફેરસ લોખંડ 1 થઈ ગયું કમ્પ્લીટ, બંને બાજુ સમતુલ્ય. હવે હાઇડ્રોજન વાયુ તો સમતુલ્ય હતો જ. ઓક્સિજનને સમતુલ્ય કરીએ આપણે O ને. તો O ના કેટલા પરમાણુ અહીં આપેલા છે? 4. તો અહીંયા જુઓ O નો 1 જ છે, તો ડાયરેક્ટ આપણે 4 વડે આને
ગુણી દઈશું તો થઈ ગયા બંને બાજુ ઓક્સિજનના 4 અણુઓ પરમાણુઓ, તો અહીંયા પણ 4 અને નિપજમાં પણ 4. હવે અહીંયા તમે જુઓ, જ્યારે તમે ઓક્સિજનને સમતુલ્ય કર્યો ત્યારે હાઇડ્રોજનનું સમતુલ્ય ખોરવાઈ ગયું, તો એને પણ આપણે સમતુલ્ય કરવો પડશે. તો જુઓ, હાઇડ્રોજનના અહીંયા કેટલા હતા પરમાણુઓ? નિપજમાં 2. અહીંયા કેટલા થઈ ગયા? 4 દુને 8. પ્રક્રિયકમાં 8 પરમાણુ થઈ ગયા. આમાં કેટલા આપેલા છે? 2 જ. તો એને પણ આપણે 4 વડે ગુણી લઈશું તો કેટલા થઈ ગયા? એ હાઇડ્રોજનના પણ 8. તો થઈ ગયું બંનેમાં. જો ફેફીના 3 પ્રક્રિયકમાં, નિપજમાં પણ 3 પરમાણુઓ. સિમિલરલી હાઇડ્રોજનના 8 તો સામે નિપજમાં પણ 8. ઓક્સિજનના પ્રક્રિયકમાં 4 તો સામે નિપજમાં પણ 4. ક્લિયર? તો આ રીતે આ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સંતુલિત કરીશું. હવે નેક્સ્ટ તમે જુઓ, હવે જે તમે ઘટકો લીધા પ્રક્રિયકો, જે તમે સમીકરણની અંદર તત્વો લેતા હતા, એને દર્શાવવા માટે તેની ભૌતિક અવસ્થાઓ અને એને દર્શાવવાની રીત વિશે જોઈશું. તો જોઈ લો, ઘટકોની ભૌતિક અવસ્થા અને તેને દર્શાવવાની રીત, તેને કઈ રીતે દર્શાવીશું એ જોઈ લઈએ. તો પહેલા તો ભૌતિક અવસ્થા, ઘટકો કઈ કઈ અવસ્થામાં હોય એ વિશે સમજીએ અહીંયા. તો પહેલા તો ઘટક એક વાયુ અવસ્થામાં હોય, વાયુ અવસ્થા. બીજી પ્રવાહી અવસ્થામાં પણ જોવા મળે છે. તે પછી જલીય અવસ્થા અને છેલ્લે ઘન અવસ્થા. આટલી અવસ્થામાં આપણે જોવા મળતા હોય છે ઘટકો. હવે અહીંયા જુઓ, વાયુ અવસ્થા હોય તો વાયુને આપણે કઈ રીતે દર્શાવતા હોઈએ છીએ? વાયુ, ધેટ મીન્સ ગેસ, તો એને આપણે જી વડે દર્શાવીશું. એ જ રીતે પ્રવાહી અવસ્થા, પ્રવાહી એટલે લિક્વિડ, તો એને આપણે એલ વડે દર્શાવીએ, સ્મોલ જી સ્મોલ એલ. એ જ રીતે જલીય અવસ્થા. હવે જલીય અવસ્થા કોને કહેવાય? કોઈ પણ પદાર્થ પાણીની અંદર દ્રાવ્ય હોય તો એને આપણે શું કહીશું? જલીય અવસ્થા. તો એને એક્વાયસ સ્વરૂપે દર્શાવીશું. એને એક્વાયસ કહેવાશે. તો એને એ ક્યુ વડે દર્શાવીશું, સ્મોલ એલ. નેક્સ્ટ ઘન અવસ્થા, એને કહીશું સોલિડ, તો એને એસ વડે દર્શાવીશું. ક્લિયર? તો આ થઈ ગઈ વાયુ અવસ્થા, પ્રવાહી અવસ્થા, જલીય અવસ્થા, ઘન અવસ્થા. તો એને કઈ કઈ રીતે દર્શાવી એ વસ્તુ અહીંયા આપણે જોઈ. એક ઉદાહરણ જોઈ લઈએ. CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીશું 2H2. કંઈક વાતાવરણ દબાણ 340 વાતાવરણ, એ દબાણ સાથે પ્રક્રિયા થશે એટલે શું મળશે તમને? CH3OH થઈ ગયા 4 પરમાણુઓ હાઇડ્રોજનના અને CO ધેટ મીન્સ કાર્બન મોનોક્સાઇડ. એટલે કાર્બન મોનોક્સાઇડ એ કેવા સ્વરૂપે હશે? વાયુ સ્વરૂપે. તો આને આપણે જી વડે દર્શાવીશું. 2H2 હાઇડ્રોજન વાયુ, તો એ પણ વાયુ સ્વરૂપે, તો એ પણ જી વડે દર્શાવીશું. વાયુ ધેટ મીન્સ ગેસ, તો એને જી વડે દર્શાવીશું. સામે આપણને નિપજ સ્વરૂપે શું મળશે? CH3OH એટલે ઇથાઇલ આલ્કોહોલ. એને શું કહીશું આપણે? ઇથાઇલ
આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ અથવા તો એને આપણે કહી શકીએ સ્પિરિટ. તો આ કયા સ્વરૂપે હશે? સ્પિરિટ એટલે જલીય અવસ્થામાં, જલીય દ્રાવણ જ કહીશું ને આપણે સ્પિરિટ, ઇથાઇલ આલ્કોહોલ. તો એને આપણે AQ આ વડે દર્શાવીશું. ક્લિયર થઈ ગઈ ઘટકોની ભૌતિક અવસ્થા અને તેને દર્શાવવાની રીત, અને એના પરથી આ એક ઉદાહરણ. હવે આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાઓ, એના કેટલાક પ્રકારો તમને ભણવાના છે આ ચેપ્ટરની અંદર, કે રાસાયણિક પ્રક્રિયાઓ કેવા કેવા પ્રકારની હોય છે. તો જોઈ લો, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, તેમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. ચોથો પ્રકાર છે દ્વિવિસ્થાપન. અને લાસ્ટ પાંચમો પ્રકાર છે એનો ઓક્સિડેશન અને રિડક્શન. તો આટલા પ્રકારો વિશે તમે ઘણા બધા પ્રકાર છે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટેના, પણ આ ચેપ્ટરની અંદર તમારે આટલા 5 પ્રકારો વિશે ભણવાનું થશે. તો પહેલા લઈ લઈએ આપણે રાસાયણિક પ્રક્રિયા, જેને આપણે ડીપમાં સમજીએ. પહેલી પ્રક્રિયા કઈ છે? સંયોગીકરણ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા સમજવા માટે આપણે એક પ્રયોગ દ્વારા પ્રક્રિયા સમજશું, જેનાથી વધારે ખ્યાલ આવશે કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય. તો સૌપ્રથમ તમે એક બીકર લઈ લો. આ બીકરની અંદર થર્મોમીટર આપણે મૂકીશું. કેમ કે પ્રક્રિયા દરમિયાન જે તાપમાનમાં ફેરફારો થાય છે એ થર્મોમીટર દ્વારા આપણે નોંધી શકીશું. તો બીકરની અંદર આપણે થર્મોમીટર મૂક્યું. હવે તેની અંદર કરી ચૂનો એટલે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ કરી ચૂનો અંદર નાખીશું. કરી ચૂનો નાખ્યા બાદ તેમાં થોડાક પ્રમાણમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરતાની સાથે શું થશે? તેમાં પ્રક્રિયા શરૂ થઈ જશે, અને પ્રક્રિયા થતાં જ તે પાણીનો કલર ચેન્જ થશે અને તાપમાનમાં શું થશે? વધારો જોવા મળશે. જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડની અંદર આપણે પાણી ઉમેરીએ ત્યારે તેમાં તાપમાનમાં વધારો થવા માંડશે, એટલે ફેરફાર થતાં પાણીનો કલર બદલાઈ જશે અને આપણને ત્યાં શું જોવા મળશે? જે દૂધિયો કલર બની જશે પાણીનો, એને આપણે કહીશું કાર્બન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પાણી સાથે પ્રક્રિયા થશે કેલ્શિયમ ઓક્સાઇડની, અને સામે આપણને નિપજ સ્વરૂપે શું મળવાનું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થઈ જશે? CaOH ટ્વાઇસ. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ બીજું કંઈ નહીં, આપણે એને સામાન્ય રીતે શું એ જે દિવાલ પર લગાવતા હોઈએ છે તે જ કહેવાય CaOH ટ્વાઇસ. સામાન્ય રીતે આપણે એને શું સમજતા હોઈએ છીએ? ચૂનો લગાવ્યો એમ કહેતા હોઈએ છીએ. તો આ શું થઈ ગયું? CaOH ટ્વાઇસ એ ચૂનો કહેવાશે. હવે જનરલી તમે જોયું હશે કે જ્યારે દિવાલ પર ચૂનો લાગેલો હોય ત્યારે તેના 2 કે 3 દિવસ પછીથી એકદમ સફેદ એટલે એકદમ ચમકતો દેખાતો હોય છે. તો એના પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે, એ પણ આપણી એક વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો એ સમજીએ કે એ કેમ ચૂનો લગાવ્યા પછી 2 કે 3 દિવસ પછી એ દિવાલ ચમકતી દેખાય છે. તો જ્યારે CaOH2 નું દિવાલ પર પડ લાગે, જ્યારે દિવાલ પર જ્યારે આપણે ચૂનો લગાવતા હોઈએ છીએ ત્યારે એ લગાવ્યા પછી હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, તો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. જે કેલ્શિયમ કાર્બોનેટ છે એ એકદમ સફેદ અને ચમકતો પદાર્થ છે, જેના કારણે આપણને દિવાલો કેવી લાગે છે? ચમકતી. તો આ એક વૈજ્ઞાનિક રીઝનના કારણે આપણને એવું લાગે છે કે દિવાલ ચમકે છે, પણ એ શું બની જાય છે રિયલમાં? કેલ્શિયમ કાર્બોનેટ. ક્યારે બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને એ પ્રક્રિયા પછી તે કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે, ત્યારે આપણે દિવાલ કેવી લાગશે?
ચમકતી. હવે જુઓ તમે આપણે જે બીકર દ્વારા પ્રક્રિયા સમજ્યા એને રાસાયણિક સમીકરણ દ્વારા સમજીએ. તો બીકરની અંદર આપણે શું નાખ્યું? CaO કેલ્શિયમ ઓક્સાઇડ. કળી ચૂનો કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. એટલે આપણે દર્શાવીશું S. ક્લિયર? એના પછી અંદર શું નાખ્યું આપણે? H2O પાણી ઉમેર્યું. એ પ્રવાહી સ્વરૂપે હશે એટલે લિક્વિડ L. પ્રક્રિયા થતાં આપણે શું મળશે સામે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. તો આ શું થઈ ગયું? પ્રક્રિયકો. અને સામે આપણે શું મળશે? નિપજ. અહીંયા એક વસ્તુ તમે જુઓ, આ પ્રક્રિયાની અંદર શું થઈ ગયું? બે પ્રક્રિયકો ભેગા મળી અને સામે એક નિપજ બનાવે છે. એટલે પ્રક્રિયકોની ઘટક સંખ્યા કરતા નિપજની ઘટક સંખ્યા કેવી છે? ઓછી. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા. ક્લિયર? બીજી વસ્તુ એક તમે જોઈ, જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનાની અંદર પાણી નાખ્યું ત્યારે તેના તાપમાનમાં શું થયું? વધારો જોવા મળે. નિપજ જે મળી આપણને એ કેવી હશે? તાપમાનમાં વધારો થયેલી ગરમ હશે એકદમ એ નિપજ. તો એમાં તાપમાનમાં વધારો થાય તો એ કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક. તો આ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર? તો આ થઈ ગઈ તમારી સંયોગીકરણ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં આપણે બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ જેનાથી વધારે ખ્યાલ આવશે તમને. તમે કોલસો લઈ લો. કોલસાનો એક ટુકડો લઈ લો, એને સળગતી મીણબત્તી અથવા તો બર્નલ, સળગતું બર્નલ એના ઉપર દળશો તો શું થવાનું? એ કોલસો સળગવા લાગશે. એટલે શું થશે? હવામાં રહેલા વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે કાર્બન ડાયોક્સાઇડ. પ્રક્રિયા દ્વારા સમજીએ. કોલસો એટલે કે કાર્બન કયા સ્વરૂપે હશે? ઘન સ્વરૂપે. એટલે આપણે કહીશું સોલિડ. એટલે આના પરથી S. એ શું કરશે? હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે +O2 વાયુ થઈ ગયું. એટલે અહીંયા થઈ જશે G. અને સામે નિપજ સ્વરૂપે શું મળશે આપણને? CO2 જે પણ ગેસ સ્વરૂપે હશે કાર્બન ડાયોક્સાઇડ. આમાં પણ એ જ વસ્તુ થઈ. બે પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ બનાવે છે. ધેટ મીન્સ પ્રક્રિયકોની ઘટક સંખ્યા કરતા નિપજની ઘટક સંખ્યા કેવી છે? ઓછી. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા. અને બીજી રીતે અહીંયા જુઓ, કોલસો ગરમ કરતા શું થયું? સળગવા લાગ્યો એટલે તાપમાનમાં વધારો થયો. તો એ પ્રક્રિયાને શું કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ક્લિયર? જોઈ લો 2 મિનિટ તમને ટાઈમ આપું છું કે પ્રક્રિયાઓ કઈ રીતે થતી હોય છે. અહીંયા જુઓ શું શીખ્યા તમે? કોલસો હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને શું બનશે? CO2 કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા તમે રાસાયણિક રીતે સમજ્યા, સંયોગીકરણ પ્રક્રિયા. હવે આપણે સમજીએ અને ભૌતિક રીતે કઈ રીતે કહી શકીએ. તો એના માટે એક ઉદાહરણ લઈ લઈએ કે જનરલી તમે પ્રસંગોમાં તો જતા જ હશો અથવા તો આપણા ઘરે પણ ઘણીવાર એવા પ્રસંગો થતા હોય છે. પ્રસંગોની અંદર જ્યારે લાડુ બનાવવા હોય ત્યારે ક્યારેક અણઆવડતવાળી વ્યક્તિ હોય શું વિચારશે કે નાના નાના લાડુઓ બનાવીએ. પણ એવા ટાઈમે જો કોઈ આવડતવાળી વ્યક્તિની ધ્યાન જશે તો એ શું કરવાનું વિચારશે કે નાના નાના લાડુ કરતા એક મોટો લાડુ હોય તો સારું. તો શું કરવાનું? અહીંયા શું કરશે? જ્યારે નાના નાના 2 લાડુ બનાવેલા હશે એને શું કરશે? એ 2 લાડુ લેશે અને બેને ભેગા કરી નાખશે. એટલે એના માટે સામે બનશે એક મોટો લાડુ. તો આ પણ કઈ પ્રક્રિયા થઈ? સંયોગીકરણ પ્રક્રિયા. 2 નાના નાના લાડુને ભેગા કરી અને એક મોટો લાડુ બનાવી દીધો. હવે અહીંયા જો આ સંયોગીકરણ પ્રક્રિયા, તો તમારા મગજમાં એક વસ્તુ ફિટ થઈ હશે કે બે કોઈ પદાર્થો ભેગા થઈ અને એક પદાર્થ બનાવે તો આપણે એને કહીશું સંયોગીકરણ પ્રક્રિયા. પણ વિદ્યાર્થી મિત્રો એવું કંઈ નથી કે 2 પદાર્થો ભેગા થઈ અને એક પદાર્થ બનાવે, એવું નથી આની અંદર. આ સમજવા માટે જુઓ, લાડુનું જે ઉદાહરણ લીધું એ જ સમજીએ આપણે કે આવા નાના નાના 4 લાડુ લઈ લઈએ આપણે. ક્લિયર? તો 2 ના 2 મોટા લાડુ બનાવીએ. આ 2 લાડુ ભેગા કરીને અહીંયા પણ મોટો એક લાડુ બનાવે. આ પણ કેવી પ્રક્રિયા થઈ ગઈ? સંયોગીકરણ પ્રક્રિયા. શું કર્યું?
4 લાડુ હતા એના સામે કેટલા મળ્યા 2 તો શું થયું પ્રક્રિયકની અંદર જે 4 વસ્તુઓ હતી 4 પદાર્થો સામે નિપજમાં આપણને કેટલા મળ્યા 2 તો સંયોગીકરણ પ્રક્રિયા સમજવા માટે એક વસ્તુ એક વાક્ય તમે ધ્યાન રાખજો કે પ્રક્રિયકોની ઘટક સંખ્યા કરતા નિપજની ઘટક સંખ્યા ઓછી હોય તો તેને આપણે કહી શકીએ કે સંયોગીકરણ પ્રક્રિયા છે તો એવો ક્વેશ્ચન થઈ શકે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું તો એના પરથી આન્સર આપશો તમે કે પ્રક્રિયકોની ઘટક સંખ્યા કરતા નિપજની ઘટક સંખ્યા ઓછી હોય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાશે હવે નેક્સ્ટ આપણે જોઈશું વિઘટન પ્રક્રિયા તો લઈ લઈએ આપણે વિઘટન પ્રક્રિયા તો વિઘટન તો જુઓ આ પ્રક્રિયા પણ આપણે એક પ્રયોગ દ્વારા સમજીશું સૌપ્રથમ એક કસનળી લઈ લઈએ આ કસનળીની અંદર ફેરસ સલ્ફેટ FeSO4 ફેરસ સલ્ફેટ અને જેને કહીશું FeSO4 ફેરસ સલ્ફેટ એ લઈ લેશું એક ચમચીની મદદથી આ કસનળી અંદર ફેરસ સલ્ફેટ નાખીશું તે પછી શું કરીશું આપણે એને ગરમ કરીશું ગરમી આપતા જ શું થશે તેમાંથી એક વાયુ સ્વરૂપે ઓક્સિજન બહાર નીકળશે ફેરિક ઓક્સાઇડ બનશે અને તે પરથી જોઈ લો એક વસ્તુ અહીંયા ફેરસ સલ્ફેટની ગરમી હતા ફેરિક ઓક્સાઇડ બનશે અને ફેરિક ઓક્સાઇડની સાથે 2 વાયુઓ છૂટા પડશે કયા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ શું કર્યું અહીંયા ફેરસ સલ્ફેટને ગરમ કર્યો ફેરસ સલ્ફેટ એને આપણે શું કહીશું FeSO4 એને ગરમ કર્યો આપણે ગરમી આપતા શું થયું સામે ફેરિક ઓક્સાઇડ બનશે ફેરિક ઓક્સાઇડ બનશે Fe2O3 ફેરિક ઓક્સાઇડ બનશે તે સાથે વાયુઓ છૂટા પડશે કયા સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ આને કહીશું SO2 ડાયોક્સાઇડ એટલે SO2 અને ટ્રાયોક્સાઇડ એટલે SO3 ક્લિયર સમજીએ ફરીવાર એક કસનળી લઈ લીધી કસનળીની અંદર આપણે એક ચમચીની મદદથી ફેરસ સલ્ફેટ FeSO4 જે કેવા રંગનો હોય છે લીલા રંગનો હોય છે તો ફેરસ સલ્ફેટને એક કસનળીની અંદર નાખીશું એ નાખ્યા પછી બર્નરની મદદથી આપણે એને ગરમ કરીશું ગરમી આપતા જ એમાં પ્રક્રિયા થઈ અને 2 સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છૂટા પડશે અને નીચે તમને ફેરિક ઓક્સાઇડ સ્વરૂપે એક પદાર્થ મળશે જેને કહીશું આપણે Fe2O3 તો આની અંદર તમે જુઓ આગળની પ્રક્રિયામાં શું થતું હતું 2 પ્રક્રિયકો ભેગા થઈ અને સામે એક નિપજ મળતી હતી અહીંયા શું થયું કોઈક એક જ પ્રક્રિયક છે અને સામે નિપજો ઘણી બધી છે તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું હતું બંધ જોડવાનું હતું અને આની અંદર શું થશે બંધ તોડવાનું તો આની અંદર શું થઈ ગયું તમને પ્રક્રિયકમાં ફેરસ સલ્ફેટની સામે 3 નિપજ સ્વરૂપે મળ્યા ક્લિયર તો આની અંદર શું સમજ્યો તમે પ્રક્રિયકોની ઘટક સંખ્યા કરતા નિપજની ઘટક સંખ્યા વધુ હોય છે માટે આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય વિઘટન પ્રક્રિયા હવે અહીંયા જુઓ આગળની પ્રક્રિયામાં શું થતું હતું પાણી ઉમેર્યું તો પછી તાપમાનમાં વધારો જોવા મળતો હતો અને અહીંયા શું થશે ગરમી આપણે આપવી પડે છે શું થાય છે ગરમી આપવી પડે છે માટે તેને આપણે શું કહીશું આ પ્રક્રિયાને પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડે છે માટે તેને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહીશું ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પેલી પ્રક્રિયામાં ઓટોમેટિક જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હતી માટે તેને ઉષ્મા ક્ષેપક કહેતા હતા અને આની અંદર આપણે ગરમી આપવી પડે છે માટે કહીશું ઉષ્મીય વિઘટન પ્રક્રિયા ક્લિયર બીજા એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ આ પ્રક્રિયાને જેમ આ પ્રયોગ કર્યો એ જ રીતે
લેડ નાઇટ્રેટ, લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ કસ્તરીમાં નાખીશું, કસ્તરીમાં નાખતા એ પછી એને બર્નર દ્વારા ગરમ કરીશું, સામે શું મળશે? લેડ ઓક્સાઇડ. અને સામે વાયુ કયો છૂટો પડશે? લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન. ક્લિયર? લેડ નાઇટ્રાઇડ એની સાથે પ્રક્રિયા કરતા આટલા વાયુઓ છૂટા પડશે. તો એ પ્રક્રિયામાં શું મળશે? 2 PbO. અહીંયા પ્રક્રિયા દ્વારા લેડ નાઇટ્રાઇડના 2 પરમાણુ લઈશું આપણે, એ આખું સંયોજન 2 રીતે લઈશું. 2 PbO લેડ નાઇટ્રાઇડ પ્લસ 4 NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પ્લસ O2. તો આ પ્રક્રિયા થઈ ગઈ. સમજીએ પ્રક્રિયા કઈ રીતે થશે. લેડ નાઇટ્રાઇડને આપણે કસ્તરીમાં નાખીશું, કસનળીને આપણે ગરમ કરીશું જ્યારે બર્નરની મદદથી, ત્યારે તેમાંથી એક લાલાશ પડતા રંગનો એક વાયુ છૂટો પડશે જે ઉપરની તરફ જશે અને નીચે લેડ ઓક્સાઇડ, નીચે એક પદાર્થ પડશે જેને આપણે કહીશું લેડ ઓક્સાઇડ, અને જે ઉપર લાલાશ પડતા રંગનો એક વાયુ છૂટો પડ્યો તેને આપણે કહીશું નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ક્લિયર? તો આ પ્રક્રિયામાં પણ શું થયું આપણે જોઈ લો. કોઈ એક પ્રક્રિયા હતો તેમાંથી આપણે નિપજ કેટલી મળી? 3. તો શું થઈ ગયું? પ્રક્રિયકોની ઘટક સંખ્યા કરતાં નિપજોની ઘટક સંખ્યા વધુ છે અને ઉષ્મા બર્નરથી આપણે ગરમી આપી એટલે ઉષ્મા આપવી પડે છે, માટે આપણે આ પ્રક્રિયાને કઈ કહીશું? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. ક્લિયર? તો આજે આપણે ભણ્યા સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. તેના પરના કેટલાક પ્રશ્નો. બીજી પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તેના પરના પ્રશ્નો જુઓ. એક છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? બીજો એક પ્રશ્ન છે છેલ્લો, વિઘટન પ્રક્રિયાના 2 ઉદાહરણ આપો. આઈ હોપ તમને સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા બહુ સારી રીતે સમજાઈ ગઈ છે, જે ઉદાહરણ દ્વારા તમને સમજાઈ હતી એક પ્રયોગ દ્વારા. હવે બાકીની 3 પ્રક્રિયાઓ પણ આપણે આ જ રીતે સમજીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.